વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા હડતાલ રાખવામાં આવી હતી। વકીલો દ્વારા વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ કોર્ટમાં વપરાતા ફોન્ટના એકાએક બદલાવને લીધે ઉઠાવાયું છે, જે પ્રયોગમાં તકલીફો અને કાર્યક્ષમતા પર અસર કરતો હતો। જે હાઈકોર્ટ દ્વારા આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ખાસ કરીને સ્ટેનોગ્રાફરો અને જુનિયર વકીલો માટે ટાઈપિંગ અને અન્ય કાર્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું આદર કરવામાં આવ્યું છે। દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને 14A4 કાગળ ઉપર જે લિપિ ટાઈપ કરવાની સિસ્ટમ એડોપ્ટ કરેલ છે, જે લિપિનો સર્ક્યુલરમાં સમાવેશ કરવામાં આવેલ છે, એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી નથી। માટે વડોદરા વકીલ મંડળે 24 તારીખે પણ એક પત્ર લખી અને હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક બારમાં ચાલતી લિપિઓનો સમાવેશ કરવામાં આવે અને તમારી બીજી જે કંઈ માગણી છે તે અમે સ્વીકારવા માટે તૈયાર છે। પરંતુ 1લી તારીખથી હાઈકોર્ટના સર્ક્યુલરનો અમલ સ્થાનિક ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં કરવામાં આવ્યો, જેનાથી ઘણા બધા કેસો દાખલ કરવામાં વકીલોને મુશ્કેલી પડી, કોર્ટની અંદર કેસો લેવાનું બંધ કરી દીધું। ત્યારે સમગ્ર ગુજરાતના બારો દ્વારા આ સર્ક્યુલરનો વિરોધ કરતો ઠરાવ કરી અને આંદોલન કરવામાં આવેલ છે। એના ભાગરૂપે વડોદરા વકીલ મંડળ દ્વારા કાલે 2 દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો વકીલોને સંદેશો આપેલ છે। એના અનુસંધાનમાં આજે તમામ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ બરોડા બાર એસોસિએશનના ઠરાવને માન આપી અને કોર્ટની કાર્યવાહીથી સ્વયંભૂ દૂર રહી અને આ આંદોલનને વેગ આપેલ છે। અને જજીસ સાહેબોને જે કાયદેસરની કાર્યવાહી હોય એ કરે છે, પરંતુ વકીલશ્રીઓએ અમને જે આ ઠરાવને માન આપી, બરોડા બાર એસોસિએશનના ઠરાવને માન આપી અને કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે, એમને બરોડા બાર એસોસિએશન વંદન કરે છે, હૃદયથી વંદન કરે છે અને અભિનંદન। અને તમામ ગુજરાતના બાર એસોસિએશને આ કાર્યવાહી જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની છે તેને તત્કાલ સ્થગિત કરી દેવી જોઈએ અને 3 મહિના પછી એનો અમલ થાય અને ત્યાં સુધી એમણે પ્રેક્ટિસ લે, ટાઈપિસ્ટો, સ્ટેમ્પ બાઇન્ડરો અને વકીલશ્રીઓ જાતે ટાઈપ કરે છે તે પણ આની પ્રેક્ટિસ કરે, ત્યારબાદ જ આનો અમલ થવો જોઈએ એવું વડોદરા વકીલ મંડળનું ચોક્કસ માનવું છે। નમસ્કાર। હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને 14A4 કાગળ ઉપર જે લિપિ ટાઈપ કરવાની સિસ્ટમ એડોપ્ટ કરેલ છે, જે લિપિનો સર્ક્યુલરમાં સમાવેશ કરવામાં આવેલ છે, એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી નથી। માટે વડોદરા વકીલ મંડળે 24 તારીખે પણ એક પત્ર લખી અને હાઈકોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક બારમાં ચાલતી લિપિઓ